સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। ભરૂચ મનરેગા કૌભાંડના મુખ્ય આરોપી હીરા જોટવાની મુશ્કેલી વધી છે। ભરૂચ સેશન્સ કોર્ટે હીરા જોટવાની જામીન અરજી ફગાવી। સરકારી વકીલ પીબી પંડ્યાની દલીલો કોર્ટે માન્ય રાખી। હીરા જોટવાએ ડમી એજન્સી બનાવી પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા। હીરાભાઈ જોટવા તેમજ એમના દીકરાના પોતાના રહેણાંકના અને ફાર્મ હાઉસના મકાનમાંથી ઘણા બધા દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે કે તેમનો ડાયરેક્ટ કંટ્રોલ આ મનરેગાની યોજનાઓ પર હતો અને મોટા ભાગનું ફંડનું ગબન હીરાભાઈ જોટવા અને તેની ગેંગના માણસો કરતા હતા, ડમી માણસો કરતા હતા અને બધું જ ફંડ છેલ્લે હીરાભાઈ જોટવાના ખાતામાં જતું હતું એમને ડમી ફર્મમાંથી। અને આ તમામ દલીલો સાંભળી અને એવી પણ રજૂઆત થઈ હતી હીરાભાઈ જોટવા માટે કે એમને હાર્ટના પેશન્ટ છે, મેડિકલ ગ્રાઉન્ડ પર એમને બેલ આઉટ કરવામાં આવે। સરકાર તરફે પણ રજૂઆત કરવામાં આવેલી અને ચુકાદા પણ રજૂ કરવામાં આવ્યા કે જામીન અરજીના તબક્કે મેડિકલ ગ્રાઉન્ડ ઇઝ એ નો ગ્રાઉન્ડ ફોર ગ્રાન્ટિંગ બેલ એપ્લિકેશન। આ તમામ દલીલો રજૂ પુરાવા, પોલીસ તરફના પેપર્સ અને એફિડેવિટ જોઈ ભરૂચના સોની સાહેબે એમની જામીન અરજી નામંજૂર કરી છે।